હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટન્ટ રવાના ઉત્તપમ બનાવવાના છીએ। ઘરમાં કોઈ શાકભાજી ના હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે રવાના ઉત્તપમ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એક તપેલીમાં મેં એક બાઉલ રવો એટલે કે સોજી લઈ લીધો છે। હવે તેમાં આપણે એક ગ્લાસ છાશ ઉમેરીશું। જો ખાટી હોય તો તમારે થોડી એવી જ લેવાની અને પાણી ઉમેરીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું। તમે દહીં પણ આમાં એડ કરી શકો છો। છાશ ના હોય તો દહીં પણ તમે લઈ શકો છો। તો હજુ થોડું પાણી ઉમેરીશું અને આપણે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે સારી રીતે છાશ અને રવો મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને 10 થી 15 મિનિટ કે 20 મિનિટ જેવું પલળવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। તો રવો એકદમ સારી રીતે પલળી ગયો છે। તમે જોઈ શકો છો બેટર આપણું ઉત્તપમનું સારું એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું। અને બેટરની થિકનેસ એકદમ આમાં પતલું નહીં જોઈએ, એટલે થીક જ રાખવાની છે। એના પછી એમાં મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈએ। તો આપણું બેટર અહીંયા ઉત્તપમ માટે રેડી છે। હવે આપણે નોનસ્ટિક તવી લઈશું અને એમાં થોડું તેલ ઉમેરીશું અને કોઈ પણ કપડું કે પછી પેપર હોય તો એનાથી આવી રીતે ગ્રીસ કરી લેવાનું છે। એટલે આપણો જે ઉત્તપમ છે એ ચોંટી ના જાય અને સારો એવો બને। એમાં બેટર એડ કરીશું અને ધીમેથી આવી રીતે આપણે બેટરને ફેલાવી લઈશું રાઉન્ડ શેપમાં। એના પછી ઉપર ડુંગળી એડ કરીશું, ગાજર એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, ટમેટાં અને એના પછી કોથમીર એડ કરીશું અને સારી રીતે એ બધા વેજીટેબલ્સને થોડા પ્રેસ કરીશું। તો તવેથા વડે પણ તમે આવી રીતે પ્રેસ કરી શકો છો। હવે એને આપણે થોડી વાર માટે થવા દઈશું। ઓટોમેટિક જ થવા આવશે એટલે ઉખડી જાય છે, એટલે થોડી વાર થવા દેવાનું અને થોડું તેલ નાખીશું અને એના પછી આપણે તવેથા વડે ચેક કરી લઈશું। જો કાચો હશે ને તમે આવી રીતે કરવા જશો તો એ બરાબર નહીં બને। એટલે તો આપણો રવા ઉત્તપમનો એક સાઈડનું સારું એવું થઈ ગયું છે। હવે આપણે વેજીટેબલ્સ સાઈડ સારી રીતે એને શેકાવા દઈશું। તો આ વેજીટેબલ્સ ઉત્તપમ છે, તમે કોઈ પણ વધારે વેજીટેબલ્સ યુઝ કરી શકો છો આમાં। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા અંદર વેજીટેબલ્સ બધા શેકાઈ ગયા છે। થોડું તેલ ઉમેરીશું તો એકદમ સરસ એવો આપણો રવાનો ઉત્તપમ તૈયાર છે। તમે જોઈ શકો છો વેજીટેબલ્સથી ભરપૂર। બીજો પણ ઉત્તપમ બનાવીને તમને બતાવું। તો આવી રીતે બેટરને એડ કરી અને રાઉન્ડ શેપમાં હળવા હાથે જ ફેલાવી દેવાનું બેટરને। પછી એમાં ડુંગળી એડ કરવાની, કોઈ પણ વેજીટેબલ્સ તમે કોબીજ પણ એડ કરી શકો છો આમાં, કેપ્સિકમ, લીલા મરચાં, ગાજર, ટમેટાં
અને વેજીટેબલ્સ છે એટલે પ્રોટીન પણ સારું એવું આમાં મળી રહે. નાના બાળકો માટે ખૂબ જ સારી એવી રેસીપી છે. વેજીટેબલ્સ ખાતા ના હોય તો આવી રીતે તમે બનાવીને આપો તો એમને પણ મજા આવે ખાવાની, અને ટેસ્ટી હોય એટલે વેજીટેબલ્સ પણ ખાઈ લે. તો આપણે બીજી સાઈડ કરી દઈશું અને સારી રીતે શેકાવા દઈશું. તો આવી રીતે જ આપણે બધા જ ઉત્તપમ બનાવી લઈશું. તો તૈયાર છે રવાના ઉત્તપમ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નેક્સ્ટ રેસીપી કઈ શેર કરું તે જરૂરથી કોમેન્ટ કરજો.